અંધકાર હરનારા, અક્ષરના અજવાળા પાથરી અજ્ઞાનનો અંધકાર હરનારા, જીવનના કોરા કાગળ પર સંસ્કારોના રંગો પૂરનારા, જીવનના કોરા કાગળ. મિત્રો તથા વાલા બાળકો, આજે આપણી શાળામાં ધોરણ 8નો સરસ એવો આ વિદાય કાર્યક્રમ આપણે યોજ્યો છે. તો આજે હું ધોરણ 8 ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત રાખો અને સારા લોકો સાથે સોબત રાખો. સફળતા ચોક્કસ મળશે. મંજિલે મિલી જાત. તો આજે જ્યારે તમારી વિદાય થાય છે ત્યારે દુઃખ તો બહુ જ હોય છે, કેમ કે તમે અહીંયાથી જતા રહ્યો પછી આ ટાઈમ છે ને એ કોઈથી પાછો નથી આવતો. તમે મળવા આવો, આપણે મળીએ, 2-5 મિનિટ વાતો કરીએ. આજે એક સાથે ઝળહળશે. 10 દિશાઓના 10 દીવડા આજે એક સાથે ઝળહળશે. તમારા જ્ઞાનના અજવાળા આજીવન હૈયામાં મહેકશે. આ શાળા છોડશો પરંતુ તમારું સ્થાન કોઈ લઈ શકશે નહીં. એવરી એન્ડિંગ ઇઝ અ ન્યૂ બિગિનિંગ. અસ્તુ. હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા અમને સૌને માર્ગદર્શન આપે. કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમની અમૃત વાણીથી 2 શબ્દો કહે. વિદ્યાર્થીઓ આ ડાન્સ એમની ડેડિકેટ કરી રહ્યા છે. અમે તેઓને લાઈફમાં ખૂબ જ આગળ વધે તેવું વિશ કરીએ છીએ. તમારા બધા સપના. વિદ્યાર્થીનીઓ વિદાય લઈ રહેલી છે. તો આમ તો હું વધારે એટલે શું કહેવા માંગતી નથી, પણ સખત આગળ મહેનત કરજો અને જીવનમાં આગળ વધવા જઈ રહ્યા છો ત્યારે તમે જીવનમાં પ્રગતિના શોભન સર કરો અને સારા એવા એમાં એકત્રિત થયા છીએ. ત્યારે આમ તો કહેવાય કે દીકરીને વિદાય જ ન કરે. તમે બધી દીકરી છો તો તમે ફરી પાછા નહીં આવે, પણ યાદો દ્વારા આપણે એકબીજાને હંમેશા યાદ રાખીશું. આ શાળાના દરેક ખૂણામાં તમારી યાદો જીવંત છે. ડ્રીમ થાય છે પણ બધાનું જીવન ભરી જાય છે. પોતે ખાલી થાય છે પણ બધાનું જીવન ભરી જાય છે. બસ 8મા ધોરણની દીકરીઓને એટલું જ કહું છું.